હેલો ફ્રેન્ડ્સ, એજ્યુકેશન અડ્ડા 71 યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તમને થંબનેલ જોઈને આઈડિયા તો આવી જ ગયો હશે. આજે આપણે શેની ચર્ચા કરવાના છીએ. કોન્સ્ટેબલનું પેપર રવિવારે પૂરું થયું. તેની સાથે સાથે ઘણા બધા સવાલો પણ મૂકતું ગયું. સવાલ નંબર 1 છે કે શું આ પેપર કોન્સ્ટેબલ લેવલનું છે? મીન્સ કે અઘરા પેપર કાઢવાની લાલસામાં તમે સિલેબસ બહારના અમુક ક્વેશ્ચન મૂકી દેવો. જે ક્વેશ્ચન કદાચ જીપીએસસીના કોઈ વિદ્યાર્થી જોવે તો તેને પણ 2-3 સેકન્ડ માટે અચરજ થાય. આવા ક્વેશ્ચન મૂકવા તે વિદ્યાર્થીઓ સાથે અન્યાય કહી શકાય મારા મત મુજબ. તો સૌપ્રથમ આમાં જોઈએ તો OMR શીટ મુકાઈ ગઈ છે, તે વેબસાઇટ ઉપર તમે જોઈ શકો છો. તે ન્યૂઝ આપી દઈએ આપણે. ત્યારબાદ જોઈએ તો પેપર વિશે ન્યૂઝપેપરમાં પણ ઘણા બધા આર્ટિકલો આવેલા છે. એ મુજબ 12,000 પોસ્ટ માટે ભરતી થવાની હતી, તેમાં 96% પરીક્ષા આપી છે. 96% લોકોએ. LRDની પરીક્ષામાં એક પ્રશ્ન એવો હતો કે ભક્તિના અભ્યાસ માટે કોણે બૌદ્ધિક આધારો પૂરા પાડ્યા? મતલબ આ કોઈ પ્રશ્ન છે? નિષ્ણાતોના મત મુજબ 120 માર્કની આજુબાજુ મેરિટ રહેશે, પણ મારા મત મુજબ તો 100ની આજુબાજુ જ મેરિટ રહેશે. છતાં પણ તમે આપણા યુટ્યુબ ચેનલની પોસ્ટ સેક્શનમાં જઈ અને તમે પોસ્ટ પણ જોઈ શકો છો અને તેમાં તમારો કિંમતી મત પણ આપી શકો છો. જો તમે પરીક્ષા આપી છે તો કેટલા માર્ક થાય છે તે તમે ત્યાં જણાવી શકો છો. મારા મત મુજબ આ પેપરનું લેવલ અતિ હાર્ડ હતું, જે હોવું ન જોઈએ મારા ખ્યાલથી. તો તમારો શું અભિપ્રાય છે તે કોમેન્ટમાં પણ દર્શાવજો.